આ હું તમને બાઇક એટલા માટે બતાવું છું કે હરેક વ્યક્તિના સપના હોય છે કે 8-10 લાખની ગાડી વાપરવી, આપણે 8-10 લાખની બાઇક વાપરવી, ઓડી વાપરવી, મર્સિડીઝ વાપરવી, BMW વાપરવી. આજે હું તમને બતાવું છું મારું બાઇક કલેક્શન. જો આ એક કાવાસાકી છે, એક હાર્લી ડેવિડસન છે અને એક આ પડેલી છે કરિઝમા આર છે. આ મારી ફર્સ્ટ ગાડી છે, પહેલી ગાડી મેં આ લીધેલી. બરાબર છે. તો જો તમારે આ બધી વસ્તુ લેવી હોય અને આ બધા સપના પૂરા કરવા હોય તો એની માટે તમારે સેવિંગ કરવું પડશે. જો તમે સેવિંગ કરશો તો જ આ બધા તમારા ગોલ પૂરા થશે, બાકી નહીં થાય. એટલે મારું એક એવું કહેવું છે કે સેવિંગ કરો અને 10-15 વર્ષ ધ્યાન રાખો એટલે તમારા બધા સપના પૂરા થઈ જશે. તો તમે બચાવશો તો તમારું બધું જ કામ થશે, પણ એની અંદર એક ફાઇનાન્શિયલી આયોજન જોઈએ, ફાઇનાન્શિયલી નોલેજ જોઈએ. કોઈની પાસે તમારું ફાઇનાન્શિયલી એડવાઇઝર હોય એની પાસે નોલેજ લેવાનું કે ભાઈ મારે આ બધી વસ્તુ આવનારા ટાઈમની અંદર આટલી વસ્તુ કરવી છે, તો એની માટે શું કરવું. તો એના માટે તમારે સેવિંગ કરવું પડશે, અમુક પર્સન્ટેજ તમારે બચાવવા પડશે. પૈસા બચાવશો તો તમારું આ બધું જ તમારા ગોલ સપના પૂરા થઈ જશે. આવનારા 10-15 વર્ષ તો લાગશે, એમ તરત કોઈ વસ્તુ સપના તમારા કોઈ પૂરા જલ્દી નથી થતા. એટલે કોઈ બી તમારે બંગલો લેવો છે, ફ્લેટ લેવો છે, સારી ગાડી લેવી છે, સારી લાઈફસ્ટાઈલ જીવી છે લક્ઝરિયસ, તો એની માટે તમારે સેવિંગ કરશો તો જ આ બધી વસ્તુ થશે, બાકી નહીં થઈ. એટલે હંમેશા મારું એક કેવું છે, પૈસા બચાવો, પૈસા તમને બચાવશે અને તમારા ગોલ સપના બધા પૂરા કરશે.